નમસ્કાર મિત્રો, આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. તો આજે આપણે ચર્ચા કરવાની છે કે તલમાં પાયામાં આપવા પડતા ખાતરો ક્યાં ક્યાં છે, જેથી કરીને આપણે તલમાં સારું ઉત્પાદન લઈ શકીએ, સારો પાક મેળવી શકીએ. તો એ માહિતી આપતા હું માધવ બોરખતરિયા, જૂનાગઢ કૃષિ મહાવિદ્યાલયને ખાતે આવેલી મોટા ભંડારીયા, અમરેલીમાં અભ્યાસ કરું છું. તો આપણે આ ચર્ચા કર્યા પહેલાં આપણે જોશું કે તલના વાવેતર ક્યાં ક્યાં ખૂબ સારા થાય. સૌ પ્રથમ જૂનાગઢ જિલ્લો, અમરેલી જિલ્લો, મોરબી અને ગીર સોમનાથ ખૂબ તલનું વાવેતર થાય છે. ગીર સોમનાથ અને આ બધા જિલ્લાઓની અંદર તલના વાવેતર કરવામાં પાયામાં કયા ખાતર આપવા, તલના પાકના ખાતરની વ્યવસ્થાપન. તો ખાતરનું જ્યારે નામ પડે ત્યારે ખેડૂત મિત્રોના મનમાં 2 થી 3 ખાતર નામ પહેલા આવે, જે ખેડૂતને બહુ ગમે ખાતર. જેમ કે ડીએપી, પહેલા નંબરનું નામ આવે તો ડીએપી, સેકન્ડ નંબરનું નામ આવે એનપીકે 12-32-16. બહુ વાવેતર થાય. હવે તો એસએસપી નું પણ વાવેતર કરવા માંડ્યા, દાણેદાર સલ્ફરનું એસએસપી. તલમાં આપણે એસએસપી ની વાત કરીએ, 25 કિલો 1 વીઘામાં વાવેતર કરવું જોઈએ. 25 કિલો 1 વીઘામાં વાવેતર કરવું જોઈએ તલનું. 3 કન્ટેન એસએસપીમાં જોવા મળે. ફોસ્ફરસનું કાર્ય શું હોય? ફોસ્ફરસનું કાર્ય એ હોય કે જ્યારે તલનો ઉગાવો થઈ જાય, તલ ઉગી જાય પછીના જે પ્રકાંડ હોય એમાં કાળાશ પડતો ભાગ હોય એ ન આવવા દેવા માટે ફોસ્ફરસ ખૂબ ઉપયોગી હોય છે, જે 16% આવેલું હોય છે એસએસપીની અંદર. અને કેલ્શિયમ 18% આવેલું હોય છે. ખાસ કરીને કેલ્શિયમ છે જમીનને પોચી બનાવે. આપણે જ્યારે જમીન કડક થઈ ગઈ હોય ત્યારે કેલ્શિયમની એને ખૂબ જરૂરિયાત હોય છે. કેલ્શિયમ છે તે જમીનને પોચી બનાવે અને પાણીની ક્ષમતામાં વધારો કરે, ભેજવાળી જમીન રાખે. અને જ્યારે કોઈ પણ પાકને ન્યુટ્રિયન્ટને ફેરફાર કરવો હોય ત્યારે ભેજવાળું વાતાવરણ એ ખૂબ જરૂરી છે. જો જમીન કડક અને સૂકી હશે તો તેમાં પૂરતું ન્યુટ્રિયન્ટનું પરિવહન નહીં થઈ શકે અને એની વૃદ્ધિ છે એ રોકાઈ જશે. સલ્ફર 12%. આપણે બધા જાણીએ છીએ, તમે બધા જાણો છો કે તલ છે એક તેલી પાક છે અને તેલનું કન્ટેન્ટ વધારવા માટે સલ્ફરની જરૂરિયાત ખૂબ રહે છે. સલ્ફર છે તે તલમાં તેલનું કન્ટેન્ટ ખૂબ વધારે છે, તેલનું પ્રમાણ વધારે છે. ડીએપી ની તમે બેગ લઈ આવો તો બેગમાં લખેલું હશે WS અને CS. એનો મિનિંગ શું થાય તો કે WS એટલે કે CS એટલે કે સાઇટ્રિક એસિડમાં સોલ્યુબલ છે, એટલે કે વોટરમાં ઓગળી શકે છે અને સાઇટ્રિક એસિડમાં ઓગળી શકે છે. જ્યારે એસએસપી 100% 90 થી 100% વોટર પાણીમાં ઓગળી જાય છે, જે ખૂબ સારું. હવે આવશે એસ, એમોનિયા સલ્ફેટ વીઘે 11 કિલો નાખવું જોઈએ. આ બંને મિક્સ કરી દો તો પણ ચાલે. એમોનિયા સલ્ફેટ 11 કિલો નાખવું જોઈએ વીઘે. એમાં ક્યાં ક્યાં કન્ટેન્ટ જોવા મળે તો કે નાઇટ્રોજન અને સલ્ફર. જો મિત્રો, નાઇટ્રોજન આપણે સીધું પાયામાં આપશું, જેથી કરીને જમીનમાં નાઇટ્રોજન ઉતરી જાય અને જ્યારે જર્મિનેશન થાય, ઉગાવો થાય ત્યારથી જ તેને નાઇટ્રોજન મળવાનું ચાલુ થઈ જાય. જ્યારે આપણે પિયત આપીએ ત્યારે આ નાઇટ્રોજન છે તે જમીનમાં સોલ્યુબલ થઈ ઓગળી જાય, ઉતરી જાય જમીનમાં. હવે આપણે વાત કરીએ મ્યુરેટો ઓફ પોટાશ. 11 કિલો નાખવું જોઈએ. જો મિત્રો, આ ખાતરો છે પાયાના ખાતરો. હવે એવું ન થાય કે જ્યારે આપણે જેમ કે ઘઉંમાં થઈ પાયાના ખાતર સામે આપણે બીજું ખાતર વાવ્યું હોય અને 30 દિવસ પછી કહીએ કે અમારે 12-32-16 એમાં નાખવી, ન હાલે. એવું ન કરવું જોઈએ. આ બધા પાયાના ખાતરો છે, આ બધા પાયાના ખાતરો પાયામાં જ વાવવા. તલનો પાક સારો મેળવવો હોય તો ઓર્ગેનિક ખાતર ખૂબ જરૂરી છે. ઓર્ગેનિક ખાતર આપવું જોઈએ 2 કિલો. કોઈ પણ એગ્રોના સેન્ટરથી ઓર્ગેનિક ખાતરને કહેવાનું કે ભાઈ ઓર્ગેનિક ખાતર સારું કન્ટેન્ટ હોય એ આપો. ઝીંક, જ્યારે આપણે જમીનનું પૃથ્થકરણ કરાવીએ, લેબોરેટરી કરાવીએ જમીનની, ત્યારે જો જતતની ખામી આવે જમીનમાં, તો ઝીંકને આપણે 2 કિલો પાયામાં આપવું જોઈએ. આ બધું મિક્સ કરીને જ આપવાનું. અને જો અથવા તો જતતની ખામી ન હોય અને બીજું વાવેતર કરવું હોય તો 5 કિલોની બેગ આવે, એ 1 હેક્ટરમાં આપણે માઇક્રોમિક્સ ગ્લેન્ડ કરીને આવે. 5 કિલોની બેગ 1 હેક્ટરમાં માઇક્રોમિક્સ ગ્લેન્ડ કરીને આવે. એ વાવેતરથી તલમાં
વજનવાળા તલ થશે અને એકદમ ભરાવદાર દાણો જોવા મળશે. 5 કિલોની બેગ આવે. બેગનું નામ છે માઇક્રોમિક્સ ગ્લેન્ડ. 1 હેક્ટરની અંદર 5 કિલો નાખી દેવાનું એટલે તમને તલમાં સારી ક્વોલિટી મળે. હવે ઘણા બધા ખેડૂત મિત્રો ચૂનો પણ નાખતા હોય છે પાયામાં ચૂનો પણ નાખતા હોય CaCO3, જેનાથી એને કેલ્શિયમ મળે અને કાર્બોનેટ પણ મળી શકે. તો જો તમે ચૂનો પણ નાખવો હોય તો આ બધું મિક્સ કરી દેવાનું, એની સાથે ચૂનો મિક્સ કરી દેવાનો 2 કિલો, વધારે નહીં, ફક્ત 2 કિલો. તો આ વાત રહી બધા પાયાના ખાતરોની. હવે જે મિત્રો ઓર્ગેનિક કરી રહ્યા હોય બધું કામ, તેના માટે છે ઘન જીવામૃત અને જીવામૃત. ઘન જીવામૃત એટલે ભાઈ બીજું કંઈ નહીં, આપણે જે ગાયનું છાણ હોય, ગોબર, એને સૂકવી દેવાનું તડકે અને એની અંદર જીવામૃત એડ કરી દેવાનું. એડ કર્યા બાદ એ બધું આખું મિશ્રણ છે એને છાંયે સૂકવી દેવાનું ખુલ્લા પવનમાં, અને ઉપર તડકો ન આવવો જોઈએ, છાંયો હોવો જોઈએ, એવા વાતાવરણમાં રાખી દેવાનું એટલે ઘન જીવામૃત. અને ત્યારબાદ આપણે જે વાવેતરનો સમયગાળો હોય ત્યારે આગળથી છંટકાવ કરી દેવાનો ઘન જીવામૃતનો. ખૂબ સારું આનું રિઝલ્ટ છે. એકવાર ઘન જીવામૃત પડી ગયું તમારા તલમાં એટલે પછી એમાં જોવું તલ પાછા એરે ન જોઈએ, એમાં ભાગી નીકળે અને ઉત્પાદન મળે. હવે જીવામૃત આ બધા યુઝ કરતા હોય એને કદાચ ખ્યાલ ન હોય જીવામૃત શું છે, કેવી રીતે બનાવવું. જીવામૃત એટલે કાંઈ નહીં, કોઈ પણ 200 લીટરનું બેરલ લઈ લેવાનું. એ બેરલમાં તમારે 10 લીટર ગૌમૂત્ર, 10 લીટર ગાયનું ગોબર, 1 કિલો ગોળ, કોઈ પણ કઠોળનો 1 કિલો લોટ, આટલું મિક્સ કરી 7 થી 8 દિવસ સુધી હલાવી રાખવાનું ઘડિયાળની દિશામાં. એટલે જીવામૃત કમ્પ્લીટ થઈ ગયું. આ જીવામૃતને આપણે જે 400 કિલો ગોબર સૂક્યું હતું ગાયનું, એ ગોબરમાં એડ કરી દેવાનું એટલે ઘન જીવામૃત. આનો કમ્પ્લીટ તમારે તલમાં કાંઈ જોવા ખટે નહીં. તો આ થયા તલના પાયામાં આપવા પડતા ખાતરો. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં, અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને કોઈ નવો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી માહિતી ત્યાં પહોંચી રહે. ખૂબ ખૂબ આભાર.